જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે જોઈ રહ્યા છો બાયપાસ રોડ શ્યામ સર્કલ, લીલિયા શ્યામ સર્કલ છે આ. અને ત્યાં આવેલું છે એક રોકડિયા હનુમાન. તમે જોઈ રહ્યા છો આ લીલિયા રોડ છે અને ત્યાં રોડ બનાવવાનું કામ શરૂ છે. મિત્રો, આજે હું તમને સ્વયંભૂ એવા હનુમાનજી દાદાના દર્શન કરાવવા જઈ રહી છું. બાયપાસ રોડ પર આવેલું તે મંદિર છે. તમે જોઈ રહ્યા છો અહીંયા બાયપાસ પર એપલ બોર પણ સરસ મળે છે અને અહીંયા બાજુમાં જ મંદિર આવેલું છે. તો આપણે જઈએ રોકડિયા હનુમાનજી દાદાના દર્શન કરવા. ગાય માતા સામે મળ્યા. આ છે રોકડિયા હનુમાનજી દાદાનો ગેટ. આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ. મિત્રો, હું અમરેલીથી રેખા રાદડિયા. હું તમને અમરેલીમાં જ્યાં જ્યાં એવી પ્રાચીન જગ્યાઓ છે કે કોઈ ધાર્મિક સ્થળો છે તે હું તમને યુટ્યુબના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી તમને બતાવી રહી છું. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય અને તમે અમરેલીમાં આજુબાજુમાં આવેલી એવી જગ્યાઓ જોવા માગતા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, આપણે પહોંચવા આવ્યા છીએ રોકડિયા હનુમાન. આ મંદિર અમરેલીમાં બાયપાસ રોડ ઉપર આવેલું છે અને 200 વર્ષ જૂનું આ મંદિર છે. ખૂબ જ જૂનું અને ખૂબ જ પ્રખ્યાત આ મંદિર છે. હનુમાનજીનું ઐતિહાસિક મંદિર છે આ. અને ગાયકવાડ સરકાર વખતનું આ મંદિર છે. ખૂબ જ જૂનું આ મંદિર છે. સરસ મજાનો અહીંયા વડલો છે. જે અહીંયા જે બાપુ હશે પહેલાં, આ બાપુ પાસેથી જાણવા મળ્યું કે અહીંયા એક બાપુ હતા અને તે વડલાનું દાંતણ કરતા હતા. અને દાંતણ કરતાં કરતાં એણે એ વડલાનું દાંતણ છે તે ત્યાં જમીનમાં ખૂંતાડ્યું અને એમાંથી આ વડલો છે તે ફૂટી નીકળ્યો. અને અત્યારે તમે જોઈ રહ્યા છો કેવો ઘટાદાર વડલો થઈ ગયો છે. એક જ થડ છે પણ અનેક વડવાયો છે. થડ ગોતવું મુશ્કેલ છે એવો આ વડલો બની ગયો છે. ખૂબ જ ઘટાદાર તમે જોઈ રહ્યા છો. જો તેમાં મધ પૂળો બેઠો છે, જો કેટલો મોટો અહીંયા મધ હોય જ છે. અને આપણા જૂના લોકો એમ કહેતા, આપણા ગઢિયાઓ એમ કહે કે જ્યાં મધ બેહે ને ત્યાં સારું થાય એમ. એટલે આ સાક્ષાત હનુમાનજી દાદાનું મંદિર છે. અહીંયા બાપુ છે તે કહે છે કે અહીંયા કુઈ છે અને કુઈમાં પગથિયા છે. અને એ પગથિયા છે તે ઠેક મંદિર દાદાના, આ પગથિયા છે ઠેક દાદા સુધી જાય છે. અંદર પગથિયા આવેલા છે અને તે પગથિયા દાદાના મંદિર સુધી જાય છે. તો આ એક કૂવો છે. ગાયકવાડ સરકાર દ્વારા બનાવેલા આવા કૂવા ઘણા છે અમરેલી જિલ્લામાં. અહીંયા સરસ લખેલું છે જો કે પંછી પાણી પીને છે ઘટે ના સરિતા નીર, ધર્મ કીએ ધન ના ઘટે, સહાય કરે રોકડિયા હનુમાન. જ્યાં સમરૂ ત્યાં આવજો, સેવકની લેવા સંભાળ, રોકડિયા ભરોસો આપનો, વહેલી કરજો વહાર. નિર્સય પ્રેમ પતિત તે, વિનય કરે સન્માન, તહી કે કારજ સકલ, શુભ સિદ્ધિ કરે રોકડિયા હનુમાન. મનોજવમ મારુતતુલ્ય વેગમ, બુદ્ધિમતા વરિષ્ઠમ, વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ, શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. સ્વયંભૂ હનુમાનજી દાદાનું મંદિર. અહીંયા સરસ રંગોળી પૂરેલી છે. હવે જઈએ આપણે અંદર દર્શન કરવા. જય હનુમાન દાદા. તો આપણે જઈએ છીએ દર્શન કરવા. અંદર જાતા સરસ મોટો ઘંટ છે. આપણે ઘંટ વગાડી દીધો અને હવે આપણે જઈએ છીએ દર્શન કરવા. અહીંયા સરસ રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિ છે તેના આપણે દર્શન કરી લીધા. આજે છે શનિવાર એટલે ઘણા લોકો દર્શન કરી ગયા. તમે જોવો છો કેટલા બધા શ્રીફળ વધેરાઈ ગયા છે. આખો દિવસ અહીંયા ભીડ હોય છે. પણ અમે આવ્યા છીએ અત્યારે બપોરના સમયે, એટલે કે 11 વાગ્યા છે. એટલે અત્યારે પબ્લિક ન હોય. બપોર પછી 4 વાગે ખૂબ જ પબ્લિક હોય છે. જો અહીંયા સરસ સકલાના માળા
જે આપણે નવરાત્રિમાં ગરબો મૂકવા આવે ને મંદિરે, તો એ ગરબાનો સારો ઉપયોગ કરી અને માળા બનાવ્યા છે. તમે જોઈ રહ્યા છો. અહીંયા સરસ કુંડ છે, યજ્ઞ કુંડ છે. અહીંયા લોકો હવન કરે છે. સરસ મજાનું મંદિર છે. ખૂબ જ એકદમ વાતાવરણ એકદમ શાંત છે. ફરતા વૃક્ષો છે. અહીંયા મહાદેવનું મંદિર પણ છે. અહીંયા પોઠીઓ, કાસબો, આપણે એમના પણ દર્શન કર્યા. જય મહાદેવ. ત્રંબકમ યજામહં સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવાવ બંધનાત મૃત્યુર્મોક્ષીયમામૃતાત. અહીંયા હનુમાનજી દાદા અને આ બાજુ ગણપતિ મહારાજ, આપણે એમના પણ દર્શન કરી લીધા. અને અહીંયા બાજુમાં રામનું મંદિર પણ છે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. અહીંયા એક કબૂતર છે. બાપુ કહે કે આ કબૂતર છે તે અહીંયા મંદિરમાં જ રહે છે. તમે જોઈ રહ્યા છો. તો આપણે રામ લક્ષ્મણ જાનકીના દર્શન કરી લીધા. અને અહીંયા બાજુમાં હનુમાનજીની મૂર્તિ પણ છે. આવો તમને બતાવું જો. અહીંયા હનુમાનજી દાદા છે. જો જય હનુમાન. હવે હું તમને દર્શન કરાવવા જઈ રહી છું રોકડિયા હનુમાનજી દાદાના, જે સ્વયંભૂ છે અને હાજરા હજુર છે અને લોકોની પ્રાર્થના સ્વીકારે છે, સાંભળે છે અને પરસા પૂરે છે. તો એવા છે આ અમારા રોકડિયા દાદા. જય રોકડિયા હનુમાનજી મહારાજ. આ મંદિર એવું છે, આ દાદા છે તે સાક્ષાત છે. અને પહેલાં મંદિર 200 વર્ષ પહેલાં એકદમ નીચે હતું અને દર વર્ષે ચોખાભાર જેટલું આ દાદાની મૂર્તિ છે તે બહાર આવતી જાય છે. દર વર્ષે ચોખાભાર જેટલી મૂર્તિ મોટી થાય છે. તો આ છે હનુમાનજી દાદા. અહીંયા અખંડ જ્યોત જલે છે દાદાની. તમે ત્યાં બેઠા બેઠા પણ તમે મનોમન પ્રાર્થના કરી શકો છો. અહીંયા સરસ મજાનું બગીચો છે, સરસ મજાના વૃક્ષો છે, જ્યાં પક્ષીઓ કલરવ કરતા હોય છે. સવારમાં મસ્ત વાતાવરણ અને એકદમ શાંત જગ્યા છે. આ સરસ મજાની બીલીનું ઝાડ તમે જોઈ રહ્યા છો. સિકુડી છે અને સામે દેખાય તે 2 દેરી છે. અહીંયા તમે જોઈ રહ્યા છો ગોપાલદાસ બાપુ, જે પહેલાં એમને સપનામાં આવ્યા હતા હનુમાનજી દાદા. અહીંયા દેરી છે અને એમના ગુરુ માધવદાસ બાપુની અહીંયા પાદુકાઓ છે, ચરણ પાદુકાઓ. આપણે એમના પણ દર્શન કર્યા. અને આ બાજુ વૃક્ષોના દર્શન કર્યા. અહીંયા પાણીનો ટાંકો છે. અહીંયા પક્ષીઓ માટે પાણી મૂક્યું છે. તમે જુઓ કેવા સરસ ગરબાનો યુઝ કરી અને અહીંયા ટીંગાડ્યા છે, જેથી કરી અને સકલીઓ એમાં પોતાનું ઘર બનાવે છે, બેસે છે અને કિલકિલાટ કરે છે. તમે જોઈ રહ્યા છો કેટલા બધા માળા બાંધ્યા છે. જુઓ અહીંયા સરસ મજાની ગાય માતા છે. આપણે એમના પણ દર્શન કર્યા. મને ગાય ખૂબ જ ગમે, પણ આ ગાય છે ને જોતાં જ બીક લાગતી હતી. મારે એને અડવું હતું, પણ જુઓ તમે બીક લાગે છે મને. જો તો અડી લીધું, દર્શન કરી લીધા આપણે ગાય માતાના. અને આ છે બોસ. તો આપણે થોડી વાર એની સાથે પણ મસ્તી કરી લીધી. તો આવું કંઈક હતું રોકડિયા હનુમાનજી દાદાનું મંદિર. તો આપણે તેમના દર્શન કર્યા. અને આવો હવે આપણે હતા એ ગોપાલદાસ બાપુને રાત્રે સપનામાં આવ્યું કે હું અહીંયા ટેકરો હતો. આ જે અત્યારે મંદિર ઊભું છે ને ત્યાં ટેકરો હતો. એ કે ટેકરામાંથી મને ખોટ. તો કે કોણ બોલો છો? તો હું હનુમાનજી છું, મારે પ્રગટ થવું છે. એટલે હું તું જે સિદ્ધિ મેળવવા માગે છો ને એ સિદ્ધિમાં હું અડચણ બેઠો છું. કે તું એ પૂરું કરી નાખ
કે અહીંથી આ મને કાઢ અંદરથી બહાર કે એટલે કે હું તને બધી સિદ્ધિ આપીશ. એટલે બાપુ બધા સિદ્ધિવાળા જ હતા અહીંયા, જે અત્યારે ગોપાદાસ બાપુ માધવદાસ બાપુ બંને. અને એમણે આ ટેકરો ખોદી અને મૂર્તિ કાઢી. મૂર્તિ 4 આંગણે નીકળી હતી. આજે 1.5 ફૂટની મૂર્તિ છે. મૂર્તિ વધે છે, મૂર્તિ વધે છે ચોખા ટાઈપ દર વર્ષે. એટલું દાદાનું આ એટલું હાથ છે. અને જે કોઈ આની માનતા લઈને આવે છે 100% એની માનતા પરિપૂર્ણ કરે દાદા. હાજરાજુ સાચી શ્રદ્ધાથી પૂજે છે, એને તમામ એના કામની અંદર સહાય કરે છે. એટલે જ એનું નામ રોકડિયાનું મંદિર રાખેલું છે. અને આજે જો આજ ઓલા ઉપરથી આ રોકડિયાનું તળાવ છે, એ ગાયકવાડ સ્ટેટ વખતનું તળાવ છે, એનું નામ પણ રોકડિયા તળાવ જ છે. અને હવે એને રિવરફ્રન્ટ અમે લોકો બનાવવાના છે. હમણાં ગવર્મેન્ટ તરફથી ગ્રાન્ટ પડી છે અને એમાંથી રિવરફ્રન્ટ આખી બને છે. અને ભાવિક ભક્તો એટલા આવે છે, થાળે એટલા થાય છે દાદાના. આશરે કેટલા વર્ષ જૂનું છે આ મંદિર છે? લગભગ 250 વર્ષ પુરાણું. ગાયકવાડ સ્ટેટની અંદર આ નોંધાયેલું છે.